તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું રેહાન ચુનેજા। વિડીયોમાં વાત કરીશું આપણે જે પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે 25 જુલાઈથી લઈને 31 જુલાઈ વચ્ચે એક ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે એવી સંભાવના જણાઈ રહેલી છે। તો તેની આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। 25 થી લઈ અને 31 જુલાઈ વચ્ચે એક રાઉન્ડ આવવાની સંભાવના છે। એ લગભગ અત્યારની સ્થિતિ પ્રમાણે અત્યારે જે મોડોના અભ્યાસ કર્યો છું, અત્યારે બધા મોડોના અભ્યાસ કરું છું પ્રમાણે માહિતી આપીએ તો એક સારા સમાચાર છે। ખાસ કરીને બાકી રહેલ વિસ્તારો જે અત્યાર સુધી છે વરસાદથી વંચિત રહેલ વિસ્તારો છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ થાય છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરના ભાગો છે એ, અને પછી કચ્છના પણ ઘણા ભાગો અત્યારે હજી પણ વાવણી લાયક વરસાદથી વંચિત જોવા મળી રહ્યા છે। એમાં પશ્ચિમ કચ્છના ઘણા ભાગો હજી સુધી વાવણી લાયક વરસાદથી વંચિત છે। પૂર્વ કચ્છમાં રાપર આસપાસ ક્યાંક હજી છૂટક વાવણી થઈ છે લોટરી મુજબ, અને ઉત્તર ગુજરાતના પણ ઘણા એવા ભાગો છે જે અત્યારે પણ વાવણી લાયક વરસાદથી વંચિત જોવા મળી રહ્યા છે। તો હવે આટલા આપણે જે વિસ્તારોના નામ જણાવ્યા, આ વિસ્તારો માટે એક સારા સમાચાર છે, અને આ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે તેની આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। તો હજુ સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે। ફટાફટ આપણે અપડેટ આપીએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે પહેલા આપણે જે 20 તારીખ સુધીની આપણે પહેલા માહિતી આપીએ તો 17 થી 22-23 ની આપણે આગાહી હતી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, તો અત્યારે પ્રમાણે જ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। જો કે આગોતરામાં આપણે એવું કીધું હતું કે મધ્યમથી ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળશે, પણ અત્યારે એવું નથી લાગતો 17 થી 22-23 તારીખમાં કે ક્યાંક પણ ભારે વરસાદ પડે। હા, દક્ષિણ ગુજરાતના એકલ દોકલ વિસ્તારો છે ત્યાં કદાચ 22-23 તારીખ સુધીમાં ભારે વરસાદ પડવાની સંભાવના ભાગોની અંદર લાગી રહી છે। તો જોઈએ હવે શું થાય છે, પણ ખાસ કરીને માહિતી પહેલા આપણે 17 થી લઈને 22-23 ની માહિતી આપીએ તો આ સમયગાળા દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાપટા પડવાની સંભાવના વધુ છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ઝાપટા સારા એવા પડવાની સંભાવના લાગે છે। આ પ્રકારે જ કચ્છના દરિયાકાંઠાના ભાગો અને કચ્છના પૂર્વ કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ 22-23 તારીખ સુધીમાં એક સારા વરસાદી ઝાપટા પડવાની સંભાવના લાગી રહી છે। ખૂબ સીમિત વિસ્તારની અંદર હળવા કે મધ્યમ ઝાપટા પણ જોવા મળી શકે છે। તો આ હતી 22-23 તારીખ સુધીની માહિતી। એમાં કોઈ સાર્વત્રિક કે ભારે તેથી ભારે વરસાદની જોવા મળે એવી કોઈ સંભાવના નથી, કારણ કે આ તારીખોમાં કોઈ મજબૂત સિસ્ટમ ગુજરાત પાસે નથી અથવા કોઈ ટ્રફ નથી। અત્યારે જે ટ્રફ છે અત્યારે હિમાલયની તળેટીમાંથી, પરંતુ હવે ધીમે ધીમે નીચે આવવાની ચાલુ થશે। જેમ સિસ્ટમ બનશે તેમ નીચે આવશે। અત્યારે એક લો પ્રેશર છે, પણ એ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર અત્યારે લાગી રહ્યું છે, પણ એ સિસ્ટમ આપણે ગુજરાતને કોઈ ખાસ અસર કરે એવી સંભાવના હાલ નથી લાગતી। એ ઉત્તર ભારત તરફ જાય તેવી સંભાવના લાગી રહી છે। તો આના કારણે ગુજરાતમાં કોઈ સારા એવા વરસાદની સંભાવના નથી લાગતી, પણ એની પાછળ જે સિસ્ટમ બનવાની છે 22-23 તારીખ આસપાસ, એ ગુજરાતને અસર કરતા રહેશે। અને અત્યારની સ્થિતિ પ્રમાણે જો આવું રહે તો ખાસ કરીને અત્યારે જે વાવણી લાયક વરસાદથી જે વંચિત વિસ્તારો છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો છે, તેમાં પણ આ રાઉન્ડની અંદર એક સારા વરસાદની અપેક્ષા આપણે રાખી શકાય। 25 જુલાઈ પછીનો સમયગાળો છે, એટલે કે 26 જુલાઈથી લઈ અને 31 જુલાઈ 2026 દરમિયાન જે આ સમયગાળો 4-5 દિવસનો સમયગાળો છે, એમાં બાકી રહેલ વાવણીથી વંચિત રહેલ વિસ્તારો છે, જેમાં ફરીથી આપણે નામ જણાવી દઈએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના પશ્ચિમ ભાગો અને ઉત્તર કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો જ્યાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી, તે લોકો માટે સારા સમાચાર અને ખૂબ આનંદના સમાચાર છે। જો આ પ્રમાણે સિસ્ટમનો ટ્રેક રહેશે તો આ ભાગો છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો છે, એમાં સૌથી વધારે લાભ મળી શકે છે। વરસાદનો મિત્રો સૌથી વધારે લાભ આ ભાગોની અંદર જોવા મળે તેવો હાલ અત્યારે સિસ્ટમના ટ્રેક બાબતે અંદર લાગી રહ્યું છે। જો કે હજી પણ મોડ્યુલમાં મતમતાંતર છે, ટ્રેક બાબતે સિસ્ટમ બનશે ફાઇનલ છે, વરસાદ આવશે પણ ફાઇનલ છે, પણ સિસ્ટમના ટ્રેક બાબતે હજી પણ મતમતાંતર જોવા મળી રહ્યા છે। હજી પણ મોડ્યુલમાં બહુ મોટો મતમતાંતર છે, પણ આપણે આશા રાખી શકીએ કે 21-22 જુલાઈ આસપાસ આ સ્થિતિ ક્લિયર થઈ જશે અને એનો ટ્રેક છે આપણે ફાઇનલ કરી શકીશું। તો આપણે 22 જુલાઈ 2026 ના રોજ આ સિસ્ટમની ફાઇનલ અપડેટ આપીશું, પણ આ સિસ્ટમને લગતી દરેક માહિતી પડની માહિતી છે આપણે આ વિડીયોના આ ચેનલના માધ્યમથી તમને માહિતી આપતા રહીશું કે હવે સિસ્ટમનો લોકેશન ક્યાં છે, સિસ્ટમ ક્યાં પહોંચી છે અને ગુજરાતના કયા ભાગોની અંદર વધુ અસર થશે
તે ચોક્કસપણે આવનારા દિવસોની અંદર ખ્યાલ આવશે. પણ અત્યારે એવો માની લેવો કે 25 જુલાઈથી લઈ 25 જુલાઈ 2021 થી લઈ અને 31 જુલાઈ 2026 25 જુલાઈથી લઈ 25 જુલાઈ 2026 થી લઈ અને 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી સંભાવના હજી પણ જળવાયેલી છે. અત્યારે પરિબળોની વાત કરીએ તો પરિબળો અત્યારે ફેવરેબલ છે. કદાચ આ સિસ્ટમ આવશે અને અરબ સાગરનો પણ એને સપોર્ટ મળશે તો કદાચ ગુજરાત ઉપર આવીને સિસ્ટમ થોડીક મજબૂત થાય તેવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે. પણ અત્યારે કેવું થોડુંક અઘરું રહેશે. પણ એની માહિતી આપણે પરિબળની માહિતી છે આગળની અપડેટમાં આપીશું. અત્યારે એવું માની લેવું કે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે. એનો લાભ છે એ ગુજરાતને એક સારા વરસાદી રૂપે લાભ મળી શકે છે. અત્યારની સ્થિતિ પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમનો ઓછો લાભ મળે વરસાદનો એવી સંભાવના છે. ઓછો લાભ મળશે એનો મતલબ મિત્રો એવો નથી કે ત્યાં વરસાદ બિલકુલપણે નહીં જોવા મળશે. ત્યાં પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. પણ જે ભારે વરસાદવાળા વિસ્તારો છે, મધ્યમથી જે ભારે વરસાદની સંભાવના છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે. જે અત્યાર સુધી વરસાદથી વંચિત છે આ ભાગોની અંદર આ સિસ્ટમનો સૌથી વધારે લાભ મળે તેવી સંભાવના અત્યારની લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે લાગી રહ્યું છે. એમાં હવે બહુ મોટા ફેરફાર થાય તેવી પણ સંભાવના હાલ નથી લાગતી. પણ કુદરત છે એમાં ફેરફાર પણ થઈ શકે છે. કારણ કે આપણે કુદરત આગળ આપણે કોઈનું ન હાલે, મોડલનું પણ ન હાલે ને આપણું પણ ન હાલે. આપણે તો એક અનુમાન આપીએ, બાકી જે કરે તે કુદરત કરે. તો આ સિસ્ટમની પડેપણની માહિતી છે તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. આ હતી સાર્વત્રિક વરસાદના રાઉન્ડની માહિતી જે આપણે આગોતરામાં પણ કીધેલ છે કે 25 જુલાઈથી લઈને 31 જુલાઈમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. તો એ પ્રમાણે જે રાઉન્ડ આવી રહ્યો છે 25 જુલાઈ બાદ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના હાલ લાગી રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રથી લઈ કચ્છ, ઉત્તર ગુજરાત આ બધા ભાગોની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી સંભાવના લાગી રહી છે. મતલબ કે બધા જ વિસ્તારોની અંદર આપણે જે વિસ્તાર જાણે આ વિસ્તારોની અંદર બધા ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે. હા, 2-5% વિસ્તાર બાકી રહી જાય તો વાત અફાદરૂપ રહેશે. બાકી આ રાઉન્ડની અંદર જે બાકી રહેલ વિસ્તાર છે એમાં કોઈ બાકી ન રહે એવી સંભાવના હાલ દેખાઈ રહી છે. તો ખૂબ મોટા સમાચાર છે. સિસ્ટમના ટ્રેક બાબતે આપણે એની ફાઇનલ અપડેટ 22 જુલાઈ 2026 ના રોજ આપીશું. પણ એની વચમાં આપણે અપડેટ આપતા રહીશું. ગઈકાલે અથવા પરમ દિવસે પણ આપણે અપડેટ આપતા રહીશું. તો આ હતી સિસ્ટમની માહિતી અને વરસાદી રાઉન્ડની માહિતી. આ પ્રમાણે રહેશે તો એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરી બાકી રહેલ વિસ્તારો છે એને પણ એક સારા વરસાદી રાઉન્ડની આશા રાખી રહ્યા છે. ખરેખર આ વરસાદ પડશે એટલે અલ્નિનો વાળો ભૂત જે લોકોમાં બેસી ગયો છે એ ભૂત નીકળી જાય. આ પ્રકારના વરસાદો પણ મતલબ આ રાઉન્ડની અંદર જે બાકી વિસ્તારો છે એમાં જોવા મળી શકે છે. તો જે લોકોમાં અત્યારે જે અલ્નિનો વાળો ભૂત બેસી ગયો છે ને કે અલ્નિનો છે, વરસાદ નહીં પડશે આ વર્ષે, મતલબ કે વરસાદ બિલકુલ નથી પડવાનો, આવા લોકો અમુક છે એમાં કચ્છમાં પણ એવા ઘણા લોકો છે અને સૌરાષ્ટ્રમાં પણ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કદાચ હશે. તો એ લોકોમાંથી અલ્નિનોનો ભૂત નીકળી જશે. આ પ્રકારના વરસાદો જોવા મળી શકે છે. કચ્છના ખેડૂત મિત્રો છે એમાં પણ અમુક ખેડૂત મિત્રો છે તેમાં અલ્નિનોનો ભૂત બેસી ગયો છે અમુક લોકોમાં, એ પણ નીકળી જશે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એમાં પણ નીકળી જશે. કારણ કે તમે જોયું જ હશે કે માંગરોળ આસપાસ વરસાદ પડ્યો એમ જ અલ્નિનોનો ભૂત નીકળી ગયો અમુક લોકોની અંદર. કારણ કે 48 કલાકની અંદર યાર 40 ઇંચ સુધીના આંકડા આવ્યા તો એમાં ભૂત નીકળી ગયો. તો આ પ્રકાર તો વરસાદ નહીં જોવા મળશે, પણ અમુક ભાગોની અંદર આ વરસાદ જોવા મળશે. એટલે અમુક ભાગોની અંદર અલ્નિનો ભૂત નીકળી જશે. બાકી તમને ખ્યાલ છે કે આપણે ઇંચની આગળ હજી સુધી નથી આપતા. કારણ કે આગળ શક્ય હશે તો આગલા વર્ષોમાં આપણે આપીશું. આગલા વર્ષોની વાત છે, અત્યારે આપણે ઇંચની માહિતી નથી આપતા. પણ અમુક ભાગોની અંદર 1-2 સ્પેલ વધારે ભારે જોવા મળી શકે છે. ખાસ કરી પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અમુક કચ્છના ભાગોની અંદર અત્યારની સ્થિતિ પ્રમાણે હાલ આવી અપડેટ લાગી છે. તો અપડેટમાં કોઈ ફેરફાર થશે તો તમને માહિતી આપવામાં આવશે. અત્યારના વિડીયોની અંદર એટલું જ. અંતમાં પણ નિવેદન રહેશે કે અમારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરીએ તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઇક આપવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પેજ ઉપર જોવા માટે આપણે ટોપ ગુજરાત હવામાન પેજને પણ ફોલો કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.